નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો સેશનમાં સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ અને એમાં આજે આપણે ફંક્શન જોવાના છીએ. બરાબર. ફંક્શન કે જે સૌના માટે એક મોટો પહાડ છે અને ખાસ કરીને મુસીબતનો પહાડ છે. મોટો પહાડ છે દેટ મીન્સ કે એવું નહીં કે પહાડને સર કરવાનો છે, પણ મુસીબતનો પહાડ છે. અને ખાસ કરીને ત્યાં કે જ્યારે કમ્પ્લીટ કરવાનું આવે ને સેન્ટેન્સ ત્યારે મેમ અમારે ક્વેશ્ચનને ઓપ્શનમાં મૂકવો પડે છે. હાલાકી બધા વિદ્યાર્થીઓ માટે નહીં, પરંતુ તમે સમજી લો, જેને લાગતું ઓળખતું હોય એ માથે ઓઢી લે. પરંતુ એને પણ ઇઝી કરી શકાય છે, એ પણ મહેનત સાથે, એ પણ પ્રેક્ટિસ સાથે આપણે એમને સરળ કરી શકીએ છીએ. જો કોઈ પણ સબ્જેક્ટ છે, કોઈ પણ ટોપિક છે કે જેને તમે અઘરો માનીને બેસો તો એ તમારા માટે લાઈફ લોંગ અઘરો જ રહેવાનો છે. લાઈફ લોંગ એ તમારા માટે ટફ જ રહેવાનો છે. એને સહેલો બનાવવો, એને શીખવું એ તો આપણા માટે ચેલેન્જ છે અને એ જ જીવન છે. વિદ્યાર્થી મિત્રો, बुझी हुई क्षमा भी जल सकती है, तूफानों से कश्ती भी निकल सकती है. होके मायूस यूं न इरादे बदल, होके मायूस यूं न इरादे बदल, अपने हौसलों में हिम्मत रख, तेरी किस्मत कभी भी बदल सकती है, तेरी किस्मत कभी भी बदल सकती है. अपने लक्ष्य में हौसले को मजबूत रख, अपने लक्ष्य में हौसले को मजबूत रख, ये बिना पंखों वाला हौसला भी एक दिन उड़ान भरेगा. समझ लेना, ये बिना पंखों वाला हौसला भी एक दिन उड़ान भरेगा और आसमान को मिलेगा. मतलब आसमान से मुलाकात होगी उसकी. ચાલો, તો આ એક સરસ એવી મોટિવેશનલ શાયરી સાથે આજના સેશનની શરૂઆત કરીએ અને સમજીએ કે ફંક્શન છે શું. સમજી લો કે ફંક્શન જે છે એ આખા ગ્રામરનો સમાવેશ આ ફંક્શનમાં થાય છે. તમે જે પણ ગ્રામર ભણી ગયા, ફ્રેમ ધ ફંક્શન ભણી ગયા, પ્રિપોઝિશન ભણી ગયા, કન્જક્શન ભણી ગયા, ટેન્સ ભણી ગયા, WH ક્વેશ્ચન જે પણ તમે સમજી ગયા છો, મોડલ ઓક્ઝિલરી, હેલ્પિંગ વર્બ, ક્વેશ્ચન વાળા કોઈ પણ સેન્ટેન્સ, એ દરેક વસ્તુ જે છે એ આ ફંક્શનમાં આવે છે. ફંક્શન દેટ મીન્સ કે એક પ્રકારનું નામ. જેવી રીતે આપણે આપણી ફેમિલીમાં આપણને એક નામ આપવામાં આવ્યું છે કે જેને આપણે અટક કહીએ છીએ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં એને સરનેમ કહેવાય છે. સેમ એ રીતે આપણે અહીંયા સેન્ટેન્સને એમની સરનેમ આપવાની છે, એમની અટક આપવાની હશે. તમારે આને લગતા, ફંક્શનને લગતા 3 ક્વેશ્ચન પૂછાશે કે જેની વાત આપણે આગળ કરીશું. તો ફંક્શન તમને સમજાય છે કે એક સેન્ટેન્સનું નામ છે અથવા તો કોઈ પણ સેન્ટેન્સને રજૂ કરવા માટે એક ફંક્શનનો યુઝ થાય છે. રીઝન તમારે એક્સપ્રેસ કરવું છે, રીઝન તમારે કેવું છે કોઈને, તો ત્યાં કયા ફંક્શનનો યુઝ થાય છે? શોવિંગ રીઝન નામના ફંક્શનનો ઉપયોગ થાય છે કે કોઈ વસ્તુને રજૂ કરવા માટે આપણે જે નામ આપીએ છીએ, એમના જે રૂલ્સ ફોલો કરીએ છીએ, એ એટલે ફંક્શન. જો અહીંયા ડેફિનેશન આપી છે, એકવાર વાંચવું હોય તો વાંચી લો કે મિત્રો કોઈ પણ ભાષામાં વાતચીત કરતી વખતે એક વિશિષ્ટ શૈલીનો ઉપયોગ થાય છે. અંગ્રેજી ભાષામાં પણ એક વિશિષ્ટ શૈલી છે કે જેને લેંગ્વેજ ફંક્શન કહેવાય છે. હવે કોઈ પણ પરિવારને રજૂ કરવો હોય તો એની પણ એક વિશિષ્ટ શૈલી હોય છે, જેમ કે એમની સરનેમ, જેમ કે એમની જાતિ, એમનો ધર્મ, એ બધું. એ રીતે અહીંયા પણ સેન્ટેન્સને રજૂ કરવા માટે એક વિશિષ્ટ શૈલી છે કે જેને લેંગ્વેજ ફંક્શન કહેવાય છે. તેના દ્વારા આપણે જુદા જુદા પ્રકારની વાતચીત પણ કરી શકીએ છીએ. જુદા જુદા પ્રકારની વાતચીત કે વાતચીતના પણ અહીંયા પ્રકાર હોય છે. જેમ લોકોના પ્રકાર હોય છે, કાળા, ધોળા, જાડિયા, પાતળા, ખબર નહીં કેવા કેવા પ્રકાર હોય છે. સેમ એ રીતે અહીંયા પણ સેન્ટેન્સને રજૂ કરવા માટેની પ્રકાર હોય છે. કોઈને રીઝન કેવું છે તો એ સેન્ટેન્સને કહેવાશે કારણ દર્શક સેન્ટેન્સ. જો સેન્ટેન્સમાં પરિણામ હોય કે આમ કરવાથી આમ થશે તો આ થશે, એ પરિણામ, તો એ પરિણામ જે દર્શાવે છે સેન્ટેન્સ, એ સેન્ટેન્સને શું કહેવાય છે? શોવિંગ રિઝલ્ટ. ઓલું હતું રીઝન અને આ છે રિઝલ્ટ. હવે તમારે કોઈ એક્શન જે છે, એક્શન ભૂતકાળમાં બની છે તો એ દર્શાવવા માટે પાસ્ટ આવે છે. પણ કોઈ એક્શન જે છે એ ભૂતકાળની કન્ડિશન હતી તો એ ભૂતકાળની કન્ડિશન દર્શાવવા માટે કન્ડિશન ઇન પાસ્ટ નામના ફંક્શનનો યુઝ થાય છે. લાઈક ધેટ. બસ આવું જ આપણે સમજવાના છે. ત્યારબાદ
તેના માટે આપણે જે તે લેંગ્વેજ ફંક્શન કયા હેતુ માટે વપરાય છે અને તેના માટે આપણે કયા પ્રકારની વાક્ય રચના વાપરવી જોઈએ તે આપણે આ પ્રકરણમાં શીખવાના છીએ. જો આજના સેશનમાં માત્ર મેં 2 ક્વેશ્ચનને ફોકસ કર્યા છે. એક તમારો ક્વેશ્ચન, સૌથી પહેલા હું તમને ક્વેશ્ચનના ટાઈપ આપી દઉં. મારા જે સુંદર મજાના અક્ષર છે એ અક્ષર આ બોર્ડમાં લખાશે, એનાથી આ બોર્ડ રંગીન થશે. એમાં પહેલો ક્વેશ્ચન ટાઈપ એ છે કે આઈડેન્ટિફાય ધ ફંક્શન. બરાબર, તમારે એ ફંક્શનને શું કરવાનું છે? આઈડેન્ટિફાય કરવાનું છે. ત્યારબાદ સેકન્ડ જે છે, સેકન્ડ ફંક્શન કયું છે? કમ્પ્લીટ. કમ્પ્લીટને નહીં લે, આપણે સૌથી પહેલા લઈશું રિસ્પોન્ડ ધ ક્યુ. રિસ્પોન્ડ ધ ક્યુ. ત્યારબાદ થર્ડ ટાઈપ ક્વેશ્ચન ટાઈપ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ જે 2 ક્વેશ્ચન છે એ બે ક્વેશ્ચનમાં તમને MCQ પ્રોવાઈડ કરવામાં આવશે અને આમાં તમને ફંક્શનનું નામ આપવામાં આવશે. શું આપવામાં આવશે? ફંક્શનનું નેમ આપવામાં આવશે. અને ત્યાર પછી તમારે સેન્ટેન્સ, એ ફંક્શનને ફોકસ કરીને તમારે સેન્ટેન્સ બનાવવાનું રહેશે. સૌથી વધારે માર્ક્સ કવર કરતું હોય ને તો આ છે, કારણ કે આ ફંક્શનમાં છે ને એક્ટિવ પેસિવ વોઇસના નિયમો આવી જાય છે, ટેન્સના નિયમો આવી જાય છે, એડિટિંગને લગતા રૂલ પણ આમાં આવી જાય છે. બીજું આપણે કહીએ કન્સ્ટ્રક્શનનું પણ આમાં આવી જાય. ત્યારબાદ હજી કંઈ બાકી રહી છે, રિપોર્ટેડ સ્પીચ આમાં આવી જાય, પ્રિપોઝિશન આમાં આવી જાય છે. પ્રિપોઝિશન જો કે તમારે એક્ઝામમાં કે પૂછાતું જ નથી, પરંતુ એ તમને એડિટિંગના ટોપિકમાં પૂછે. એટલે આમ જોવા જઈએ ને ઓફિશિયલી રીતે કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને આપણે જોવા જઈએ ને, લો બધા જે પણ છે એમાં તો આ સૌથી વધારે માર્ક્સ કવર કરે જ છે. પણ એક્સ્ટ્રા કે જે નિયમોને લગતા ક્વેશ્ચન આપણને પૂછવાના, ટેન્સીસ પૂછવાના છે, રિપોર્ટેડ સ્પીચ પૂછવાની છે, એક્ટિવ પેસિવ વોઇસનો પેરેગ્રાફ પૂછવાનો છે, તો એ પણ આમાં સમાવેશ થાય છે. એનો પણ આમાં સમાવેશ થાય છે. ચાલો જોઈએ. આજે માત્ર ને માત્ર આપણે આ 2 ક્વેશ્ચનને ધ્યાનમાં રાખીને આપણે પ્રેક્ટિસ કરવાના છે. દેટ મીન્સ કે આ 2 ક્વેશ્ચનને કમ્પ્લીટ કરવા માટે તમારે યાદ રાખવા પડશે કીવર્ડ્સ. શું યાદ રાખવું પડશે? કીવર્ડ્સ યાદ રાખવા પડશે. હવે હું તમને એમ કહેતી હોય કે ભાઈ કીવર્ડ્સ યાદ રાખવા પડશે અને તમે પછી પાછળથી એમ બોલતા મેમ યાદ નથી રહેતા. ભાઈ યાદ રાખવા પડે. શું કરવું પડે? યાદ રાખવું પડે. નથી થતું તો પડ્યો રે ખૂણામાં કે પડી રે ખૂણામાં. કરવું પડે, એલા ભાઈ પાકું કરવું પડે. કઈ એમને ના આને કઈ દવા મળે છે કે ભાઈ હું અહીંયા તો ડોક્ટર, હા ડોક્ટર શું, પણ આને યાદ રાખવા માટે હું તમને સજેસ્ટ કરી શકું. હવે પછી તમે એમ કહેતા મેમ એકાદી મેડિસિન લખી દો ને દુકાનમાંથી એમ લઈ આવીને પી જાય તો અમને આ કીવર્ડ આવડી જાય. કાંઈ ન આવડે એમ. ચાલો યાદ રાખવું જ પડશે ગમે એમ કરીને, બાય હુક ઓર બાય ક્રૂક. હા, યાદ રાખવા માટેની જે ટેકનિક હોય એ ટેકનિક તો આપણે સમજી લઈએ. ભાઈ ગીત ગાતા ગાતા યાદ રાખો, ડિસ્કો કરતા કરતા યાદ રાખો, શેટી ઉપર ડિસ્કો, શેટી ઉપર નહીં કરતા નકર મમ્મી રાઈડ નાખશે. હેઠા મર હેઠે ગુડા, હેઠે મર એમ નો કહેવાય ને, એનું સારું લાગે એટલે આપણે એમ કહીએ હેઠે ગુડા શેટીને હમણી સાદર મેં હરખી કરી છે, એ સાદર પાછી તાર વીખી નાખવાની. એટલે એવું ન થાય, એટલે નીચે ઠેકડા મારતા મારતા યાદ રાખો. બરાબર. ચાલ જોઈએ. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે એમાં વુ, વુમ અને વુઝ આ 3 જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. અને હજી એક શબ્દ છે ધેટ. અને ઘણી વખત સેન્ટેન્સમાં તમારે પાછું એમનું ગુજરાતી મિનિંગ, ખાસ કરીને ગ્રામરનો કોઈ પણ ટોપિક સમજો તો તમને ગુજરાતી આવડવું જરૂરી છે. એમ ગુજરાતી નથી આવડતું તો શું કરવું? તો હું વાંચવાનું હોય. ગુજરાતી નથી આવડતું તો શું કરવાનું હોય? વાંચવાનું હોય. તમારી ટેક્સ્ટ બુક હોય કે નહીં, એ ટેક્સ્ટ બુકમાંથી ખબર તમારે યુનિટ પૂછાય, એ યુનિટનું ગુજરાતી જે તમને સ્કૂલમાં કરાવે ને એ યુનિટનું ગુજરાતી એકવાર તમારે સ્કૂલમાંથી જોઈ લેવાનું અને પછી તમારે જાતે, મતલબ કે સેલ્ફ બાય સેલ્ફ તમારી જાતે એનું ગુજરાતી કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે વર્ડ વોકેબ્યુલરી અડધી ત્યાંથી આવી જશે, તમારી પ્રેક્ટિસ અડધી ત્યાંથી થઈ જશે. મહેનત બહુ કરવી પડશે, કારણ કે આ થોડી કામ કઈ રમતી આ એક ભાષા છે. તમે એક ભાષા શીખી રહ્યા છો. 2 વર્ષે તમે ગુજરાતી બોલતા શીખો છો, એટલે અંગ્રેજી છે 1 વર્ષમાં શીખાય? તમે અત્યારે નક્કી કરો કે મારે અંગ્રેજી શીખી જ જાવું, શીખાય? ન શીખાય. એ ગુજરાતી ભાષા ક્યારે આપણે શીખા?
કે આપણી આજુબાજુ લોકો સતત 24 કલાક ગુજરાતીમાં બોલ્યા કરે, પટટ બકવાસ કર્યા કરે, એમનું સાંભળીએ, બરાબર. ત્યાર પછી આપણે ગુજરાતી ભાષા બોલતા શીખ્યા. મમ્મી પપ્પા પેલો શબ્દ ક્યારે શીખ્યા? ઘરના 5-6 વ્યક્તિ આવીને કે જો મમ્મા બોલાવે, જો મમ્મા બોલાવે, જો મમ્મા આઈ, જો મમ્મા આઈ, મમ્મા હમણાં આવશે, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. એવી રીતે 1000 વખત એક દિવસમાં એકનો એક શબ્દ બોલાય ત્યારે જઈને મમ્મી શબ્દ બોલતા શીખે છે. એટલે આ તો અંગ્રેજી ભાષા છે. તમે માત્ર ને માત્ર 1-2 કલાક દિવસમાં લેક્ચરમાં, સ્કૂલમાં અથવા તો યુટ્યુબમાં અથવા તો તમારા કોઈ પણ ઓનલાઈન ક્લાસીસમાં સ્ટડી કરો છો, બસ ત્યાં જ. એ સિવાય ક્યાંય કોઈ પણ જગ્યાએ અંગ્રેજી ભાષા બોલાતી જ નથી. અને તમે કહેતા હોય કે શીખાય છે, નો શીખાય, કરવી પડે. રાત ગુની, 2 ગુની, 4 ગુની, 5 ગુની, 6 ગુની, એટલી મહેનત આમાં કરવી પડે. ચાલો આગળ જઈએ. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ થિંગ અને એનિમલ. એના માટે કયા કયા શબ્દો છે? વિચ અને ધેટ છે. પછી સેન્ટેન્સ પર ડિપેન્ડેડ છે. સેન્ટેન્સમાં જો કોઈ પણ પ્રાણી વિશે વાત કરેલી છે અથવા તો કોઈ પણ બાબત છે, નિર્જીવ બાબત છે, એમના વિશે વાત કરેલી છે અથવા એમને જ કહેવામાં આવ્યું છે, એમનું જ રટન થતું જાય છે, તો ત્યારે એ બાબતને શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ થિંગ કહેવાશે. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ લોકેશન ઓર પ્લેસ. તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન અને પ્લેસ માટે વેર, વેર એઝ એન્ડ ધેટ, ધેર જેવો જે શબ્દ છે એ પણ શું બતાવે છે? પ્લેસ બતાવે છે. વેર અને વિચ જે છે એ વિચ પણ અહીંયા પ્લેસ માટે યુઝ થાય છે. તમારે જોવાનું કે અહીંયા વિચ જે છે કોના માટે ઉપયોગ થયો છે? વસ્તુને માટે ઉપયોગ થયો છે અથવા કોઈ જગ્યા માટે ઉપયોગ થયો છે? એનું ગુજરાતી કરી અથવા તો એમને સમજીને પછી તમારે એમને નામ આપવાનું રહેશે કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. સમય ડિસ્ક્રાઇબ કરતો હોય તો એને કહેવાશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. સેમ એ રીતે આગળ નંબર 4 પર ફંક્શન છે સ્પેસિફાઈંગ લોકેશન. ડિસ્ક્રાઇબિંગ લોકેશન માટે વાક્યની વચ્ચે વેર અને વિચ આવે છે અને સાથે સાથે વેર એઝ પણ આવે છે. સ્પેસિફાઈંગ લોકેશનમાં પ્રિપોઝિશનનો યુઝ થાય છે ઇન, ઓન, નિયર, એટ, અંડર, બિહાઇન્ડ, હિયર, ધેર, બિટવીન, અક્રોસ. આ જે શબ્દ છે એ શબ્દ શું કરે છે? ટાઈમને સ્પેસિફાય કરે છે. ત્યારબાદ ડિસ્ક્રાઇબ ટાઈમ એન્ડ સ્પેસિફાઈડ ટાઈમ. તો એના માટે કયા કયા વર્ડ છે કે જે કોઈ પણ સમયદર્શક શબ્દ છે? ફોર એક્ઝામ્પલ યસ્ટરડે, ટુમોરો, ઇન મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ધ આફ્ટરનૂન. તો આ જે શબ્દ છે એ શું કરે છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ. યાદ રાખજો, મગજમાં ઘુસાડી દેજો. પેલું યાદ છે ને? बुझी हुई क्षमा भी जल सकती है, तूफानों से कश्ती भी निकल सकती है, होके मायूस ना बदल अपने इरादे, तूने ठाना है कि आज मुझे फंक्शन सीखना है तो सीख, अपने इस इरादों में हौसले को जमा के रख, उसे मजबूत रख, ये हौसला भी एक दिन जीतेगा, हारेगा तो सिर्फ हार मिलेगी और हारने के बाद फिर से तो जीतने की उम्मीद रखता है तो तुम्हें जीत तो मिलेगी ही। हारने के बाद अगर तूने सोचा कि ये तो एक हार, पहली हार है, पहला मौका है, अभी दूसरा चांस तो मेरा बाकी है, दूसरी एग्जाम तो मेरी बाकी है, ऐसे ही आगे बढ़ता जा, होगा तो सफल इन फंक्शन, फंक्शन में भी तो एक दिन सफल होगा। चल, ત્યારબાદ શોવિંગ ઇમોશન, ઇમોશન શો કરવા માટે હુર્રા, વાવ, આઉ, હે, અલાસ, આઉ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે કે જેમાં ઇમોશન એકચ્યુઅલી એક્સપ્રેસ થઈ છે. હે, આવો આપણે ગુજરાતીમાં ખબર યુઝ કરતા, હે એવું થયું, ઓહો બાપા રે, હા બિચારા, આવી રીતે ખબર આપણે ગુજરાતીમાં એવા એક્સપ્રેશન, બિચારા, હે એવું થઈ ગયું એના, અરે બાપ રે, નહોતું થવું જોઈએ, હે આવું એવું, હેનો યુઝ 2 વખત થાય, હે એવું નહોતું થવું જોઈએ, અથવા તો ખુશીનો ભાવ હોય તેમ કહેતા હે, એવી તો એક્સપેક્ટેશન જ નહોતી, લાઈક દેટ. એમાં ઇંગ્લિશમાં વર્ડ છે હુર્રા, વાવ, ઓ, આ, હે, અલાસ, આઉચ. આ જે શબ્દ છે એ શબ્દ શું દર્શાવે છે? ઇમોશન. પ્લેઝન્ટ્રીઝ મતલબ કે આપણે કોઈને મળીએ છીએ અને કહીએ છીએ હેલો, અથવા તો અત્યારે તો મળવાની વાત જ જવા દો, ખાલી વોટ્સઅપમાં દુનિયા છે, ઇન્સ્ટામાં દુનિયા છે, ખબર નહીં કાંઈ ઓનલાઈન દુનિયામાં આપણે જીવવા લાગ્યા છીએ. હા, તો એમાં દુનિયા આપણી સમાયેલી છે અને ખરેખર હવે એમાં જ રહેવું પડશે. મોંઘવારી વધતી ગઈ છે, લોકો પાસે સમય નથી, કારણ કે એમને જોબે જવાનું હોય છે, કેટલા કામો હોય છે, કેટલું સ્ટડી કરવાનું હોય છે, સિલેબસ મોટા થઈ ગયા છે અને સર્ચિંગ
સ્ક્રીન પણ મોટી થઈ ગઈ છે એટલા માટે સમય નથી, અને એક બાજુ જોવા જઈએ તો ઓનલાઈન સારું પણ છે. ચાલો, તો આપણે કોઈને મળીએ છીએ અથવા તો કોઈની સાથે આપણે વાત કરવી છે ત્યારે આપણે યુઝ કરીએ છીએ હેલો, કોઈને કહીએ છીએ ગુડ મોર્નિંગ, કોઈને કહીએ છીએ ગુડ આફ્ટરનૂન. સમય પ્રમાણે આપણે વિશ કરીએ છીએ ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, થેન્ક યુ. કોઈ આપણને હેલ્પ કરવી હોય તો આપણે એમને કહીએ છીએ થેન્ક યુ. આપણાથી ભૂલ થઈ જાય તો આપણે કહીએ છીએ સોરી, આપણે સોરી કહીએ છીએ. ત્યારબાદ કોઈને એક્ઝામ હોય તો બેસ્ટ ઓફ લક વિશ કરીએ છીએ, ઓલ ધ બેસ્ટ વિશ કરીએ છીએ, નાઇસ ટુ મીટ યુ કહીએ છીએ. તો આ જે પ્લેઝન્ટ્રીઝ છે કે જે આપણે કોઈને વિશ કરીએ છીએ, કોઈને આપણે કહીએ છીએ, એવી રીતે કહીએ છીએ કે જ્યારે કે આપણે એમને ફોર્માલિટી પ્રોવાઈડ કરતા હોઈએ. આઈ એમ સોરી, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, સોરી, વિશ યુ ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, વેલ ડન, ચીયર અપ, વોટ એન આઈડિયા, મેની હેપી રિટર્ન ઓફ ધ ડે, બેડ લક, હેપી જર્ની, લાઈક ધેટ. આ બધા શબ્દો પ્લેઝન્ટરી માટે યુઝ થાય છે. કોઈને ખુશ કરવા માટે આપણે કોઈ શબ્દનો યુઝ કરીએ જે મિની ફ્રેઝ હોય, નોટ અ સેન્ટેન્સ, મિની ફ્રેઝ હોય, એવા સેન્ટેન્સને શું કહેવાય છે? એક્સપ્રેસિંગ પ્લેઝન્ટરીઝ. દેન નેક્સ્ટ ફંક્શન છે આપણું ડ્યુરેશન એન્ડ પીરિયડ ઓફ ટાઈમ. ટાઈમને લગતું યાર કન્ફ્યુઝ તો બિલકુલ નહીં થતા. ડ્યુરેશન ઓફ ટાઈમ એન્ડ પીરિયડ ઓફ ટાઈમ બોથ આર ડિફરન્ટ. ડ્યુરેશન એન્ડ પીરિયડ કે જેમાં આપણે ફોર પછી સમયદર્શક શબ્દનો યુઝ કરીએ છીએ, અને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત જો હાઉ લોંગથી થઈ હોય તો એવા સેન્ટેન્સને ડ્યુરેશન એન્ડ પીરિયડ ઓફ ટાઈમ કહેવાય છે. એક પોઈન્ટને યાદ રાખજો. આઈ નો કે તમારો આ નિયમ જે છે ને, હું જે નિયમ આગળ જતી રહીશું ને, આ નિયમ ભણાવું તો આગળના નિયમ ભૂલાઈ જતા હશે, પણ તમારે એને નોટ ડાઉન કરતા જવું પડશે. હા, ગોઠવાઈ ગયો. હા, નોટ ડાઉન કરતા જવું પડશે. બરાબર થયું ને? નોટ ડાઉન કરતા જવું પડશે. સાથે સાથે નોટ ડાઉન કરતું રહેવાનું એમ. ટૂંકમાં આપણે શોર્ટમાં કહીએ. ત્યારબાદ પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ વેનથી પ્રશ્નની શરૂઆત થઈ હોય તો એ પ્રશ્નાર્થ વાક્યને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવામાં આવે છે. અને જો આપણે સાદા વાક્યની વાત કરીએ તો સિન્સ પછી જો સમયદર્શક શબ્દ આપણને આપે છે, આ સમયદર્શક શબ્દ જો આપણને આપે છે તો એને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે. યાદ રાખજો. બીજી એક વાત અહીંયા યાદ રાખો, માથામાં अपनी लकीरों पे लिख दो, जहां पे भी आपको लिखना है लिख दो. वो बात ये है कि जरूरी नहीं है कि एक सेंटेंस सिर्फ एक ही फंक्शन रिप्रेजेंट करे, वो एक से ज्यादा भी फंक्शन रिप्रेजेंट करता है. जैसे कि आपके पास एक से कहीं अधिक स्किल होती है, एबिलिटी होती है, टैलेंट होता है, वैसे ही यहाँ पे सेंटेंसમાં પણ માત્ર એક ફંક્શનને એક કરતાં વધારે ફંક્શન પણ લાગે. ફોર એક્ઝામ્પલ, હાઉ લોંગથી પ્રશ્નની શરૂઆત થઈ હોય તો એને ડ્યુરેશન ઓફ ટાઈમ તો કહેવાય જ છે, સાથે સાથે એને ઇન્ક્વાયરી એઝ અ નેચર અથવા આસ્કિંગ ઇન્ફોર્મેશન કહેવાય છે. સમજાય છે? આ તો છે જાદુ મંદર છું. અહીં જો આવ્યું ઇન્ક્વાયરી એઝ અ નેચર એન્ડ સિંકિંગ ઇન્ફોર્મેશન, મતલબ કે દરેક પ્રશ્નાર્થ વાક્યો ક્યાંય પણ તમને પ્રશ્નની નિશાની દેખાઈ જાય તો એ સેન્ટેન્સને ઇન્ક્વાયરી એઝ અ નેચર અને સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાય છે. બટ જો સિન્સ વનથી શરૂઆત થઈ હોય તો પહેલાં જોવાનું કે તમને પોઈન્ટ ઓફ ટાઈમનો ઓપ્શન આપ્યો હોય ને તો પહેલા આને નહીં, પહેલા આને પ્રાયોરિટી આપવાની. સેમ એ નિયમ અહીંયા ફોલો થાય. જો તમને હાઉ લોંગથી પ્રશ્ન આપ્યો છે, યુ હેવ ટુ ઓપ્શન. ફર્સ્ટ વન ઇઝ ડ્યુરેશન ઓફ ટાઈમ એન્ડ સેકન્ડ વન ઇઝ ઇન્ક્વાયરી એઝ અ નેચર. First choose a duration of time and then give another priority to inquiry as a nature. Clear? Got it? આમ તો ભેજામાં ઘૂસી જ જાય, મેમ ભણાવે ને ઘૂસે નહીં તો બને જ નહીં. ત્યારબાદ આગળ જઈએ આપણે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ કે જેમાં બટ, યસ, સ્ટીલ, ધો, અલ્ધો, હાઉ એવર, ધો, ઇવન ઇફ, એઝ, ડિસ્પાઇટ, ઇન સ્પાઇટ ઓફ, આ બધા શબ્દો છે શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે કે જેને વિરોધાભાસ કહેવાય છે. કોન્ટ્રાસ્ટ મતલબ કે વિરોધ કરવો થાય. તો બટ એટલે પણ થાય, યટ એટલે પણ થાય, ડિસ્પાઇટ એટલે છતાં પણ થાય, ઇન સ્પાઇટ ઓફ એટલે છતાં પણ થાય, હાઉએવર છતાં પણ, ધો છતાં પણ, ઓલ્ધો છતાં પણ, મતલબ કે છતાં પણ આવે તો એવા સેન્ટેન્સને કોન્ટ્રાસ્ટ કહેવાય છે. ત્યારબાદ
एक्सप्रेसिंग अल्टरनेटिव मतलब के ऑप्शन, अल्टरनेटिव मतलब विकल्प, શું વિકલ્પ, ઓપ્શન વિકલ્પ કે જેમાં ઓર, આઈધર ઓર, નાઈધર નોનો ઉપયોગ થાય છે. આઈધર ઓરનો ઉપયોગ પોઝિટિવ માટે થાય છે અને નાઈધર નોનો ઉપયોગ બેમાંથી એક પણ નહીં નેગેટિવ માટે થાય છે, જ્યારે ઓર જે છે બે માટે યુઝ થાય. ઓર એટલે અથવા પણ થાય અને ઓર એટલે નહીંતર પણ થાય. સમજાય? આગળ રિપોર્ટિંગ ઇવેન્ટ મતલબ કે ઇનડિરેક્ટના સેન્ટેન્સ. રિપોર્ટેડ સ્પીચ તમે જોઈ ગયા ને, વિડીયો આપણે રેકોર્ડ કર્યો છે, જોજો પાછા, એમનું કહેતા મેમ તમને નથી સમજાયું, ખોટું બોલતા નહીં. યુટ્યુબમાં આપણે રેકોર્ડેડ વિડીયો મૂક્યો છે, વિદ્યાકુલમાં ફ્રી ક્લાસ લીધેલો છે અને 11મામાં પેડમાં તો આપણે ચલાવીએ જ છીએ, પણ બે જગ્યાએ ફ્રી વિડીયો મૂક્યા હોય ને તમે જોવો નહીં ને પછી એમ મેમને એમ કહેતા હોય મેમ નથી ચલાવ, જાને ખોટાળા, ખોટું બોલો હાલા. ચાલો, ત્યારબાદ પ્રોસેસ. તો પ્રોસેસ વર્બથી શરૂઆત થઈ હોય તેવા આજ્ઞાત વાક્ય. વર્બથી શરૂઆત થઈ હોય તેવા આજ્ઞાત વાક્ય. ફોર એક્ઝામ્પલ, take a glass, add some water, then add sugar, then squeeze a lemon. બરાબર, મતલબ કે take a glass, add water અથવા pour water. pour મતલબ શું થાય? રેડવું થાય. બરાબર, water, then add sugar, then squeeze a lemon. બરાબર, squeeze a lemon. એક 1 ટીસ્પૂન સોલ્ટ, લાઈક દેટ. 1 ટીસ્પૂન જોઈએ આમાં? ન જોઈએ, હાફ ટીસ્પૂન જોઈએ આઈ થિંક. બસ હાફ ટીસ્પૂન ઇનફ છે આ ગ્લાસમાં આપણે શરબત બનાવવું હોય તો. હા, તો આ પ્રોસેસને શું કહેવાય છે? આ પ્રોસેસને કહેવાય છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પછી તમારે તમારા ફોનમાં કોઈ સિમ કાર્ડ નાખવું છે તો પછી તમે એમ કહી શકો કે ભાઈ ટેક આઉટ પ્લેટ કહી શકો, અથવા તો ડિવાઇસ કહી શકો, અથવા તો ખબર નહીં. એન્ડ ધેન એડ કાર્ડ અથવા તો પુટ ઇટ કાર્ડને ત્યાં રાખો એન્ડ ધેન પુટ ઇટ. તો આ મતલબ કે ઇન શોર્ટ કે જેમાં પણ પ્રોસેસ તમને કહેવામાં આવી છે એને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાય છે. ત્યારબાદ આગળ જઈએ, રિપોર્ટિંગ ઇવેન્ટ થઈ ગયું, પ્રોસેસ થઈ ગયું, આગળ વધીએ હવે આપણે. હા, તો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. ફ્રીક્વન્સી મતલબ કે પુનરાવર્તન. ફ્રીક્વન્સી મતલબ શું થશે? પુનરાવર્તન. રિવિઝન થતું હોય અને ન પણ થતું હોય. ફોર એક્ઝામ્પલ, ઓલવેઝ હંમેશા ક્રિયા થાય, નેવર ક્યારેય ક્રિયા ન થાય, કોઈક વાર ક્રિયા થતી હોય, ઓફન વારંવાર થતી હોય, યુઝ્યુઅલી સામાન્ય રીતે થતી હોય, જનરલી સામાન્ય રીતે થતી હોય, ફ્રીક્વન્ટલી વારંવાર થતી હોય, ઓકેશનલી પ્રસંગો આવે ત્યારે થતી હોય, ઓલમોસ્ટ નેવર ક્યારેય પણ નહીં, ડેઈલી દરરોજ, એવરીડે દરરોજ. તો આવી રીતે જે ક્રિયા ક્યારેક ક્યારેક થતી હોય, ક્યારેક ક્યારેક ન થતી હોય, ક્યારેય ન થતી હોય, હંમેશા થતી હોય, કોઈક વાર થતી હોય, ત્યારે આને કહેવાશે ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. ઘણીવાર સેન્ટેન્સમાં એલ વાળા તમને કોઈ પણ એડવર્બ દેખાય તો એને મેનર કહેવામાં આવે છે, કારણ કે એ ક્રિયા મેનર દર્શાવે છે. મેનર ઓફ એન એક્શન કે જે તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા ફંક્શનમાં. મેમ હવે એ ક્યાં યાદ આવે? પણ તો મેં અહીંયા રિવાઇઝ કરી દીધું ને, મેં તો તમને ખાલી કીધું કે ત્યારે ભણી ગયે, તો મારી ટેવ છે ને, શું કરવું મારે, એ મારા નેચરમાં ઘૂસી ગયું છે કે ભાઈ આ કોઈ પણ ભણી ગયા હોય તો આવું કરવું પડે. ત્યારબાદ રીઝન દર્શાવવા માટે, રીઝન મતલબ શું થશે? કારણ થશે. કારણ દર્શાવવા માટે બીકોઝ, બીકોઝ ઓફ, સો, ધેરફોર, એઝ અ રિઝલ્ટ. આ જે શબ્દ છે એ શું દર્શાવે છે? કારણ દર્શાવે છે. ધેન સજેશનમાં શુડનો યુઝ થાય છે. એબિલિટીમાં કેન, કુડ, બી એબલ ટુ વાળા શબ્દ જેવા શબ્દોનો યુઝ થાય છે. કમ્પેરિંગમાં સો એઝ, ઈઆર ધેન, મોર ધેન, ધ EST, ધ મોસ્ટ. આવા સેન્ટેન્સ તમને દેખાય તો એવા સેન્ટેન્સને કમ્પેરિંગ કહેવામાં આવે છે અથવા તો કમ્પેરિઝન કહેવાય છે. ધેન ડિસ્ક્રાઇબિંગ એન્ડ એક્સપ્રેસિંગ કન્ડિશન. ડિસ્ક્રાઇબિંગ એન્ડ એક્સપ્રેસિંગ કન્ડિશન કે જેમાં ઇફ અને અનલેસ સાથે સાથે હેડ વાળા હેડનો પણ યુઝ થાય છે. બરાબર, ઇફ અને અનલેસ તો આવે જ છે પણ સાથે સાથે હેડ અને ધેન. બરાબર, આગળ ધેન પણ આવશે. આ પણ શું દર્શાવે છે? કન્ડિશન દર્શાવે છે.
રિક્વેસ્ટ માટે પ્લીઝ કાઇન્ડલી વિલ વુડ થી શરૂ થતા ઉલટ પ્રશ્નો, કેન કુડ વિલ વુડ થી શરૂ થતા ઉલટ પ્રશ્નો આવે છે અને આ પ્રશ્નોને ઇન્ક્વાયરી એઝ અ નેચર સિકિંગ ઇન્ફોર્મેશન પણ કહેવાય. યાદ રાખજો, વિલ, વુડ, કેન અને કુડ એ ભલે અહીંયા રિક્વેસ્ટ રિપ્રેઝન્ટ કરે પણ સાથે સાથે એ ક્વેશ્ચનને ઇન્ક્વાયરી એઝ અ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાય છે. ત્યારબાદ નેસેસિટી માટે મસ્ટ, હેવ ટુ અને હેઝ ટુ વાળા, એક્સપ્રેસિંગ પોસિબિલિટી માટે મે અને માઇટ, આસ્કિંગ નંબર મતલબ કે સંખ્યા અહીંયા લખેલું છે બાબુ મોશાય દેખ લેના, એમાં હાઉ મેની થી શરૂઆત થઈ હોય ત્યારે એને કહેવાય આસ્કિંગ અબાઉટ નંબર. અને સાથે સાથે આ ફંક્શનને બીજું શું કહેવાશે? ઇન્ક્વાયરી એઝ અ નેચર એન્ડ સિકિંગ ઇન્ફોર્મેશન. ત્યારબાદ ક્વોન્ટિટી દર્શાવવા માટે મતલબ કે જથ્થો દર્શાવવા માટે હાઉ મચ, અને સાથે સાથે આ હાઉ મચ થી શરૂ થતા પ્રશ્નને બીજું શું કહેવાય? સિકિંગ ઇન્ફોર્મેશન. સિકિંગ ના પાડી, સિકિંગ ઇન્ફોર્મેશન એન્ડ ઇન્ક્વાયરી એઝ અ નેચર. ત્યારબાદ લાસ્ટ જોઈએ આપણે મેકિંગ સજેશન. સજેશન વાળું જોઈ ગયું, શુડ વાળું. ત્યારબાદ પર્પઝ માટે ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ થી શરૂ થતા સો ડેટ પણ શું દર્શાવે છે? પર્પઝ દર્શાવે છે. તો ઇન ઓર્ડર ટુ આવે, વિથ અ વ્યૂ ટુ આવે, ઇન શોર્ટ કે જે સેન્ટેન્સમાં તમને હેતુ દેખાય, ભાઈ તે ત્યાં ગયો, આ હેતુથી ગયો એવું દર્શાવે છે સેન્ટેન્સ, ત્યારે એ સેન્ટેન્સને એક્સપ્રેસિંગ પર્પઝ કહેવાય છે. હવે મોસ્ટ આઈએમપી છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, કે જેમાં સો દેટ, સચ દેટ, ટુ, ઇનફ ટુ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે કે જે રિઝલ્ટ દર્શાવે છે, પરિણામ દર્શાવે છે. કન્ફ્યુઝ કરતું સેન્ટેન્સ, કન્ફ્યુઝ કરતું ફંક્શન છે આ, અને સાથે સાથે એક રીઝન, કન્ડિશન ઇન ધ પાસ્ટ અને ટોકિંગ અબાઉટ ધ પીપલ, સપોઝિશન. આ જે નામ લીધા ને એને જેટલું ડીપમાં સ્ટડી કરી શકો ને એટલું ડીપમાં સ્ટડી કરજો, અને આને લગતા જેટલા એક્ઝામ્પલ તમને મળે ને ત્યાંથી ગોતીને પકડીને એને તમારે સોલ્વ કરવાના છે, બાકી મૂકવાના નથી. ફરી એક વખત હું તમને અહીંયા ફંક્શનના નામ આપી દઉં, બદલું નથી કાંઈ. હા, કયા? રિઝલ્ટ, કન્ડિશન ઇન પાસ્ટ, ટોકિંગ ટુ ધ પીપલ, થિંગ, સમથિંગ ટુ રિલેશન વાળું, દેન સપોઝિશન, રિઝલ્ટ આવી ગયું, રીઝન આવી ગયું, બસ. હા, અને પર્પઝ. આ જેટલા પણ ફંક્શન મેં અહીંયા રિવાઇઝ કર્યા એ ફંક્શનને ડીપમાં સ્ટડી કરજો. ત્યારબાદ આગળ જઈએ, પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળના કોઈ પણ વિધાન વાક્યો, જો કે બહુ રેર કેસમાં પૂછાય. પ્રપોઝલ મતલબ કે લેટ્સ અને લેટ અસ થી શરૂ થતા કોઈ પણ સેન્ટેન્સ આપ્યા હોય તો એને આજ્ઞાત વાક્ય તો કહેવાય છે, પણ એને પ્રોપર તમારે નામ આપવાનું રહેશે પ્રપોઝલ. આ પણ તમને પૂછાય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ પૂછાય. તમને ખાલી જગ્યા આપી હોય, પાછળનો એકાદો શબ્દ આપ્યો અથવા તો પહેલા એક શબ્દ આપ્યો હોય, પછી ખાલી જગ્યા આપી હોય, એને પૂરી કરવાની. કાઉન્સમાં તમને આપી દીધું પ્રપોઝલ, ભાઈ પ્રપોઝલ કરતા હોય એ રીતે તમે સેન્ટેન્સને પૂરું કરો. તો લેટ્સ અને લેટસ બંને સેમ જ છે. લેટ પછી તમને મી પણ આપ્યું હોય, લેટ પછી તમને હિમ પણ આપ્યું હોય, સમજી લો કે લેટ વાળા શબ્દોને પ્રપોઝલ કહેવાય છે. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં બધા પેસિવ વોઇસના વાક્ય, ખાસ કરીને હું તમને કહી દઉં, ખાસ નહીં, નોટ કરી નાખો. ડિસ્ક્રાઇબિંગ એક્શન દેટ મીન્સ કે તમારે લેવાના પેસિવ વોઇસના સેન્ટેન્સ. ઓકે, ડન અહીંયા સુધી. તો આ તમારા કુલ 30 અહીંયા ફંક્શન જે છે પૂરા થાય છે. એક ફંક્શન હજી આમાં આઈ થિંક આવ્યું નથી. એ ફંક્શન કયું છે? એક ફંક્શન અહીંયા આવ્યું નથી, ટોકિંગ વાળું જ તેન. હા, ટોકિંગ ટુ પીપલ, હા એ જ તેન, ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ એન્ડ રિલેશન. એ નથી આવ્યું તો સમજી લો કે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, રિલેશન, સમથિંગ, એમાં સચ એઝ, ધ સેમ એઝ જેવા શબ્દનો યુઝ થાય છે. ઓકે, ચાલો. જે મેં 2 ક્વેશ્ચન તમને કીધા હતા કે એ 2 ક્વેશ્ચનને ફોકસ કરીને આજનો સેક્શન છે, એમાં આપણે થોડાક એક્ઝામ્પલ પણ સોલ્વ કરીએ. મોના વર્ક્સ ટુ અને ટુ કેરફુલી ટુ મેક એની મિસ્ટેક. તો ટુ અને ટુ આપ્યું છે તો આને આપણે શું કહીશું? રિઝલ્ટ કહીશું. જો હવે તમારે અહીંયા ઓપ્શન જોવાની જરૂર ના પડવી જોઈએ. એકવાર કીવર્ડને યાદ રાખી લીધા પછી તમારે ઓપ્શન જોવાની કોઈ જરૂર જ નથી. તમારે ખાલી નામ જોવાનું છે કે રિઝલ્ટ પહેલા એમણે શું લખ્યું છે, એક્સપ્રેસિંગ લખ્યું છે કે શોવિંગ લખ્યું છે, બસ એ જ ચેક કરવાનું છે અને ત્યાર પછી લખી દેવાનું છે. ત્યારબાદ અમિત બોટ ધ સેમ કાર એઝ હિઝ બ્રધર. તો ધ સેમ પ્લસ એઝ, તો આને શું કહેવાશે?
ટોકિંગ વાળું જે પણ તમારું ફંક્શન છે એ ટોકિંગ અબાઉટ એ જ આવે છે ને, આમાં ઓપ્શન આપ્યો છે ને, પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. ઓકે, ત્યારબાદ રિદ્ધિ વુડ રાધર ગો ટુ ધ થિયેટર દેન ટુ ધ ગાર્ડન. તો વુડ રાધર આપેલું છે અને ત્યાર પછી તમને આપ્યું છે ધેન. વુડ રાધર આપેલું છે અને ત્યાર પછી તમને અહીંયા આપેલું છે કે ભાઈ રિદ્ધિ વુડ રાધર ગો ટુ થિયેટર દેન ટુ ધ ગાર્ડન. એ ત્યાં જાય એના કરતાં તો સારું છે કે તે ત્યાં જાય. તો તમારી પાસે અહીંયા આપ્યું છે તમને ચોઇસ તરીકે. હવે જો વુડ રાધર જે છે, હવે તમે એક જોઈ ગયા, હજી એક ફંક્શન અલ્ટરનેટિવ, બરાબર. અલ્ટરનેટિવ તમે સારી રીતે જોઈ ગયા કે એમાં ઓર આઈધર ઓનનો ઉપયોગ થાય છે. સાથે સાથે ચોઇસ સમજી લો કે ચોઇસમાં તમે વુડ રાધર દેનનો યુઝ કરો છો. વુડ રાધર અને ડોટ 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 પછી શું આવશે? ધેન આવશે, કે જે સેન્ટેન્સ આ છે. તો આને શું કહેવાશે? ચોઇસ કહેવાશે, એક્સપ્રેસિંગ ચોઇસ. જો જે ફંક્શન આપણે નથી સમજ્યા એને લગતા ક્વેશ્ચન આપણે આ એક્સરસાઇઝમાં લઈ લીધા છે. ત્યારબાદ તો ઓલમોસ્ટ આપણે જોવા જઈએ તો ટોટલ 32 ફંક્શન થાય અને એમાંથી જો ફંક્શન બનાવવામાં આવે તો 35 સુધી પણ પહોંચી જાય. ત્યારબાદ આગળ જઈએ. નો અધર પ્લેયર ઇન ધ સિટી એઝ ટોલ એઝ હેમંત. તો એઝ ટોલ આપેલું છે તો આને શું કહેવાશે? કમ્પેરિંગ કહેવાશે. કહેવાશે કે નહીં? હલો, શું કહેવાશે? આને કમ્પેરિંગ કહેવાશે. દેન હિના મસ્ટ વર્ક હાર્ડ વિથ અ વ્યૂ ટુ. અહીંયા મસ્ટ આપેલું છે જે નેસેસિટી દર્શાવે છે અને અહીંયા તમને આપ્યું છે વિથ અ વ્યૂ ટુ કે જેને પર્પસ કહેવાય છે. તો ચેક કરવાનું કે મસ્ટ માટે નેસેસિટી આપ્યું છે, નથી આપ્યું, પણ વિથ અ વ્યૂ ટુ માટે આપણને પર્પસ આપેલું છે. તો આપણે અહીંયા આન્સર તરીકે શું લખીશું? પર્પસ લખીશું. ઓકે, બસ આ રીતે જ ચેક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમને આપ્યું છે ઉદ્ગાર ચિહ્ન. વોટ પરફેક્ટ કોમ્બિનેશન ઇટ ઇઝ, જેને શું કહેવાશે? એક્સક્લેમેશન કહેવાશે. જો આ એક ફંક્શન મેં કીધું હતું ને કે ફંક્શન બને તો વાત અલગ છે, બાકી મોસ્ટ ઓફ ફંક્શન આપણે જોઈ ગયા. એક્સક્લેમેશન મતલબ શું થશે? કે ઉદ્ગાર વાક્ય. કેવા વાક્ય કહેવાશે? ઉદ્ગાર વાક્ય કહેવાશે કે જે આપણે રિપોર્ટેડ સ્પીચમાં ભણી ગયા, રિપોર્ટેડ સ્પીચમાં શીખી ગયા કે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય. તો આ રીતે જો તમને સેન્ટેન્સ આપે તો થોડું માઇન્ડ સમજી વિચારીને એમના આન્સર લખવાના રહેશે. જો તમને આ બુકમાં ક્યાંય નથી આપ્યું, બરાબર, કોઈ પણ બુકમાં કદાચ તમને ક્યાંય નહીં જોવા મળે કે એક્સક્લેમેશન. હા, પછી તમે ઓલું જોઈ શકો કે ભાઈ હાવથી ઓ આ એ રીતે આપેલું. જો કે આ જોઈ ગયા છે આપણે. પેલું ખબર એક ટોપિક હતું આ ઉ યા, એ જે છે એ શું હતું? શોવિંગ એક્સક્લેમેશન. બસ અહીંયા તમને ખાલી એક્સપ્લેનેશન આપેલું છે. સમજાઈ ગયું? બસ આવા જ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાશે, પણ એને લગતા 2 ક્વેશ્ચન છે. ત્રીજો ક્વેશ્ચન માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડે. જો કે આ 2માં તમારે કરવી જ પડે. તો અહીંયા સુધી આપણે ટોપિકને રાખીએ. આઈ હોપ કે તમને આ ટોપિક બહુ સારી રીતે સમજાઈ ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. અને આપણે ફરીથી એક નવા વિડીયો લેક્ચરમાં મળવાના છીએ. બાય એન્ડ ટેક કેર.